આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ભારત તેની અવકાશ યાત્રામાં ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનના ભાગરૂપે આવતા મહિને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ISS જશે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિયોમ સ્પેસ મિશન AXY-4નો ભાગ બનશે. આ જાહેરાત કરતા અવકાશ અને પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે આ મિશન દ્વારા ભારત તેની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. આગામી મહિનાઓમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોની મુખ્ય ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ડોક્ટર સિંહે કહ્યું કે દેશ અવકાશમાં આગામી સીમાચિહ્ન પાર કરવા માટે તૈયાર છે. શ્રી સિંહે આગામી માનવ અવકાશ ઉડાન અને ઇસરોના અનેક મહત્વપૂર્ણ મિશનનો પણ ઉલ્લેખ કર્યો. ડોક્ટર સિંહે કહ્યું કે આ પ્રયાસ માત્ર વૈજ્ઞાનિક જ નથી પણ આત્મનિર્ભર ભારત અને વિકાસના વિઝન સાથે પણ સુસંગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી એલન મસ્ક સાથે ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી મસ્ક સાથેની ચર્ચામાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની સાથે થયેલા મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. શ્રી મોદીએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. રાજ્ય સરકારે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025-2030 જાહેર કરી છે. આ પોલિસી અંતર્ગત ઇન સ્પેસ ઇસરો અને અવકાશ વિભાગ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં અવકાશ ક્ષેત્રના ઉદ્યોગોને વિકાસવામાં આવશે. રાજ્ય સરકાર આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અવકાશ ટેકનોલોજીમાં એક સેન્ટર ફોર એક્સેલન્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે. આ પહેલથી રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો રાજ્યમાં અવકાશ ક્ષેત્રમાં ઉત્પાદન અને સંચાલન કરી શકશે. રાજ્ય સરકાર એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે ઇન સ્પેસ અવકાશ વિભાગ સાથે મળીને કામ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેના નિર્ણય લેવા સરકાર હંમેશા તૈયાર હોય છે. ગઈકાલે ગાંધીનગરમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ક્રેડાઈના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમસ્યાઓ ઘટાડવા સરકાર તૈયાર છે. તેમણે જણાવ્યું કે શ્રમિક વર્ગના લોકો માટે સસ્તા ભાડાના મકાન અને મધ્યમ વર્ગ માટે કિફાયતી દરે રહેણાંક એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહી છે. પ્રદૂષણને ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 31મી માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ નિર્ણયના પગલે ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4O પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં ભરૂડિયા ખાતે આવેલા એકલ માતાના મંદિરે ચૈત્રી પૂનમના ભાતીગળ લોકમેળો યોજાયો હતો. 2 દિવસીય મેળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સંતવાણી ઉપરાંત કચ્છ, કાઠિયાવાડ, વાગડ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વાવેતરથી વેચાણ સુધી ખેડૂતો આત્મનિર્ભર બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સમાજને સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તેવા હેતુ સાથે જિલ્લા મથક ભુજ ખાતે આજથી હાઈટેક કૃષિ ડેરી એક્સપોનું આયોજન કરાયું છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પ્રારંભ બાદ 4 દિવસ સુધી ચાલનાર આ એક્સપોમાં વિવિધ કૃષિ પોષક પ્રવૃત્તિઓ યોજાશે. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે IPLમાં પ્રથમવાર મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે બપોરે 3:30 વાગે મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ 5 મેચ જીતી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ, જ્યારે 4 મેચ જીતી ગુજરાતની ટીમ બીજા સ્થાને છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે 7 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજથી સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ સ્થળોએ ગરમીનું મોજું અને ઝડપી પવન ફૂંકાશે, જેમાં પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચશે તેમ જણાવાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.